રાજકોટના ગોંડલમાં ચાલી રહેલા વિવાદે નવો વળાંક લીધો છે કે જેમાં બેફામ વાણી વિલાસ માટે કુખ્યાત બન્ની ઉર્ફે ભાવેશ ગોરધનભાઈ ગજેરાને રાજકોટ ગ્રામ્ય પોલીસે પાસા હેઠળ અટકાયતમાં લઈ વડોદરા જેલમાં ધકેલ્યો છે। આ કડક કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર ઓમપ્રકાશના આદેશ પર રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો બન્ની ગજેરા લાંબા સમયથી પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને સોશિયલ મીડિયા પરના વિડીયોને લઈને ચર્ચામાં રહ્યો છે। અગાઉ પણ તેની બેફામ ટિપ્પણીઓને કારણે તે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે। જેલમાંથી છૂટ્યા બાદ બન્નીએ પોતાની શૈલીમાં ફરીથી બેફામ વાણી વિલાસ ચાલુ રાખ્યો હતો કે જેને કારણે તે ફરી એકવાર પોલીસના રડાર પર આવ્યો છે। તાજેતરમાં એક વિડીયોમાં તેને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ટાર્ગેટ કરીને વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા કે જેનાથી આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો। હવે આગામી દિવસોમાં આ વિવાદ કઈ દિશામાં આગળ વધે છે અને પોલીસની તપાસમાં શું નવું બહાર આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।